કે ભગવાન હું આ તારું કામ ન કરું ને ત્યાં સુધી ચોખા નહીં ખાઉં, આવી બાધા રાખી હોય એનો મતલબ શું થયો કે ચોખા સામે આવે ને તો આપણને ઓલું કામ કરવાનું યાદ આવે નહીં. આપણે સત્યનારાયણની કથામાં ઓલી કલાવતી લીલાવતીની વાત આવે, પણ આપણે કેવા છોકરી મોટી થાય ને પૈણવા જેવડી તોય પૂરું કરતા નથી આપણે એ મહિલા. હા, કારણ કે મહેનત ખર્ચો કરવો પડે ને. આ બાધા રાખવાની પાસે ભગવાન ના નથી પાડતા ચોખા ન ખાતો, પણ આપણે સંકલ્પ કર્યો કોઈ પણ પુણ્ય સારું કર્મ કે કોઈ પણ હોય, આપણે ઉત્તરાયણ આવ્યો હોય ને તે દિવસે જ આપણે ઘાસ નાખવું એવું નથી ગાયને. તેથી સંકલ્પ કરી લઈએ કે હું આ ઘાસના પૈસા ગૌશાળાએ મોકલાવું છું. અહીંયા એ કાંઈ નાખવાથી કઈ પેટમાંથી પોટલું ગાયું પણ બાંધી શકે નહીં, એની ઘાસ બાતલ જાય. તો મારે સંકલ્પ કરી લેવાનો, તે દિવસનો સંકલ્પ હોવો. આપણે અહીંયા જો કે બેસીએ છીએ એટલે આપણે તો કરીએ જ છીએ. ઉત્તરાયણના જે પૈસા ભેગા થાય ને એ આપણે ગૌશાળામાં મોકલીએ, આપણે સંકલ્પ કરીએ, એ કઈ ઢગલો કરતા નથી. આપણને હવે સમજણ આવી ગઈ છે, પણ ઘણાને હજી સમજણ નથી આવી હતી. તે દિવસે જ ઢગલો કરો, સંકલ્પ તે દી કરો. એમ ભગવાન એ કહે છે કે દરેક અવતારમાં હું લઉં છું ને એ વર્ણ આશ્રમ પ્રમાણે, અત્યારે પણ વર્ણાશ્રમ પ્રમાણે જ ચાલે છે. બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રહ્મ એટલે જ્ઞાન આપનારો, બ્રહ્મ જ્ઞાનમી ઇતિ બ્રહ્મસ્ય, જ્ઞાન આપનારો એટલે પછી આજના યુગમાં સંસ્થા જ ગણાય છે. આ ચતુર્વર્ણ વ્યવસ્થા સંસ્થા છે. તો બ્રહ્મ કોને કહેવો? તો કે જે જ્ઞાન આપે એને. તો શિક્ષકો પણ એમાં આવ્યા કે ન આવ્યા? એ સંસ્થા થઈ, એ જાતિ નથી, કર્મ છે. જાતિ નથી, કર્મ છે. જે કર્મ આ કરે એ કક્ષામાં આવે. પછી હું આવ્યું ક્ષત્રિય. ક્ષેત્ર રક્ષતી ક્ષત્રિય. મેં ઘણી વખત લાંબુ વર્ણન કરેલું છે એટલે ટૂંકાઈ દઉં, બરાબર? તો ક્ષત્રિય કોને કહેવાય? તો આજના યુગ પ્રમાણે ક્ષત્રિય રક્ષણ કરવા વાળો. તો આજે ક્ષત્રિયમાં મિલિટરી વાળો આવે, SRP વાળો આવે, CRP વાળો આવે, પોલીસ વાળો આવે. આ બધા ક્ષત્રિયમાં આવે. એમાં જાતિ નથી. જે રક્ષણનું કામ કરે તે ક્ષત્રિય. પછી વૈશ્ય એટલે વેપાર કરે તેને કહેવાય વૈશ્ય. આજે બધા વેપાર કરે છે. હા, વેપાર કરવામાં તો હવે તો ઘણા એને તો હું પોતાના ધંધાની ચિંતા થવા માંડી છે. હા, વાણંદને બીક લાગવા માંડી છે. હવે તો વાણિયા કરવા માંડ્યા છે. હા, નામ બદલી નાખે, બ્યુટી પાર્લર. હા, બ્યુટી પાર્લર. એમાંય ડખો છો પાછો. હા, પુરુષો બ્યુટી પાર્લરમાં જાય ને તો આવીને નાય. આ બહેનોનું મેં જોયું બ્યુટી પાર્લરમાં 1000 નો 2000 નો ખર્ચો કરે, પણ કોઈ દી હા બ્યુટી પાર્લરમાંથી આવ્યા પછી નાય નહીં. કાંઈ ઓલા હામાવાળા જ ના પાડે કે નાતા નહીં, નહીતર મેકઅપ જતો રહે. અને આ ગરમીમાં બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશને જોયા જેવું હોય. મેકઅપ કરીને ઘેર જ નીકળ્યા હોય ને પરસેવો વળે ને પછી રગેડા ઉતરે. તમારે આમ જોવો ને તો ગુજરાતના નકશામાં નદીઓ હાલી જતી હોય ને એવા ખાંસા થઈ ગયા હોય. ચડાવેલો ઢોળ હારો રહેતો નથી. ચાંદી ઉપર સોનાનો ઢાળ ચડાવે ને જાજો રહેતો નથી. તારા કે તેજ में ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે ન બાદલ. ઓરિજિનલ છીએ એવા રહી. વૈશ્ય અને શૂદ્ર એટલે સેવક, બ્યુરોક્રેટ્સ. આજના જમાનામાં કેવું હોય તો બ્યુરોક્રેટ્સ. એટલે આ બધા જ, અને દરેકમાં ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. જે શૂદ્ર એટલે સેવક છે એને સજા નક્કી કરેલી છે. એનાથી વધારે વૈશ્યને કરેલી છે. તું સક્ષમ છો, કમા છો, વધારે છે તો તારે દાન પણ વધારે આપવાનું. પછી આવે છે ક્ષત્રિય. એને કીધું છે તું દાન તો આપે છે પણ રક્ષણ પણ કરજે, તને માગવાનો અધિકાર નથી. આ બધાને કીધું. અને બ્રહ્મને કીધું તને ટોચ ઉપર એટલા માટે છે કે તું જો ભૂલો કરે તો 1.5 સજા આપવામાં આવશે. કારણ કે તું જાણે છે ને કરે છે એટલે એને માફ કરવામાં આવતો નથી. આ બધા જ વ્યવસ્થા આપણે ખરેખર આ જાણવા માટે જ્ઞાન લેવું પડે. અને એટલે કીધું છે કે સ્વભાવ ભિન્ન, દરેક યોનિમાં સ્વભાવ ભિન્નતા રહે પણ પરવશતા નથી રહેતી. પરવશ હોતા નથી. પરંતુ જે મનુષ્યોનો
પ્રકૃતિથી સંબંધ વિચ્છેદ નથી થયો તેઓમાં સ્વાભાવિક રીતે ભિન્નતા અને પરવશતા બેવ રહે છે. જે આનાથી અલગ નથી થયા ને, કારણ કે પ્રકૃતિથી સંબંધ વિચ્છેદ નથી થયો એટલે સ્વભાવ અને આ દેખાય એનાથી પરવશ છે, એનામાં લાગેલા છે. કારણ કે ઘણાનો સ્વભાવ લાલચું હોય ને તેનાથી છૂટતું નથી. આમ તો ખરેખર છૂટે નહીં. લોભી હોય, અમારા ગામમાં બાજુના ગામમાં એક હતા ને, એને ત્યાં કૂતરું ન જાતું, બોલો એવો લોભી ને કે કૂતરું આવ્યું ને તો મારીને એવું ધમારે ને બીજી વાર એને ડેલીમાં જ ન આવે. અને કોઈ પણ 2 રૂપિયાનો પેલો ફાળો લેવા જાય ને, અહીં તો 2 રૂપિયા તો મોટા કહેવાતા ને, ફાળો લેવા જાય ને તો પણ એ ડેલીએ ખરપિયો લઈને આવે. આજ પછી મારી ડેલીએ માગવા નહીં આવવાનું, મારે ફાળો નથી દેવો. આવો લોભી કોઈ ગામમાં એમ કે આના જેવો લોભી કોઈ નહીં. અને એના છોકરાને ફિલ્મ જોવા જવી હોય ને તો 13 કિલોમીટર હાલીને કેશોદ જાય, સસ્તામાં સસ્તી ટિકિટ લે અને ફિલ્મ જોઈને પાછો હાલીને આવે. બોલો એટલું ધન અને 250 વીઘા જમીન હતી. પણ લોભી એવો. પણ ભગવાન કહે ને કે હું એને પણ મારા રીતે ચકડ્યું ફેરવું છું. પેલો દુકાળ બહુ પડ્યો ને 72-73 પેલા દુકાળ પડ્યો ને એટલે અમારી બાજુ પછી ઘાસ રહ્યું નહીં, એટલે ગાયોનો ને બળદિયા હાટું થઈ અને ગામના બધા ભેગા થઈને ફાળો કરતા. અને આખું ગામ ભેગું થયું હતું ચોરે, અને આ ખેતરથી આવતો હતો ખંભે કોથળો નાખીને. એટલે બધા બોલતા હતા, કોઈ 5000 આપતા હતા, કોઈ જેમ સક્ષમ હતા 10,000 આપતા હતા, કોઈ 2000 આપે, કોઈ 1000 આપે, કોઈ 100 રૂપિયા આપે. એ સમયે બધો ફાળો ભેગો કરતા હતા. એટલે આને પૂછ્યું, એટલે શું કરો છો? કે તારું કામ નહીં, તમે જાવ દી કે તારું કામ નહીં. તો કે છે હું એ કે તો ગાયોનો ફાળો છે કે હું લખાવે કે તમારે જેની જેવી છે. હવે ગામ આખું જાણે આને કે આ 2 રૂપિયા નથી દેતો, એને ગામ ખોટું માથે શું કરવી કે હું કે કોઈ 10,000 લખાવે, કોઈ 20,000 લખાવે, કોઈ 5,000 લખાવે, કોઈ 100 રૂપિયા લખાવે, કોઈ 5 રૂપિયા લખાવે, જેવી એની શક્તિ. તો ખારું મારા 2 લાખ રૂપિયા લખી લો અને તારી ભલી થાય. 2 રૂપિયા નથી દેતો 2 લાખ. એટલે બધા ગામ આખું પૂછવા માંડ્યા, લખાવો છો દેવાના છે? આપણે એક કથા હતી તે એક લખાવી ગયો ખબર, લાખ રૂપિયા કા બરોબર ને. હા, પછી મોઢું જ ન દેખાય. એટલે કે 2 લાખ રૂપિયા તું દેવાનો છો કે ખાલી લખાઈ છો? આ બધા વધારે નામ કમાવા. અરે એવું થોડું હતું છે કે તમે મને હાવ હલકો સમજો છો એમ કરી કોથળો હું ધોવાય. એ કે આમાંથી ગણ્યો 2 લાખ રૂપિયા કે આખું નોટોનું બંડલનો કોથળો ભર્યો હતો. એટલે કે આ ક્યાં લાવ્યું? કે ખેતરમાં હતાડ્યા હતા કે લાય હવે દુકાળ પડ્યો છે ઘેર લઈ જાવ. કે બોલો ઘરમાં હસવાય એમ નહોતા, ખેતરમાં હડાયતા હતા. એ લઈને આવતો હતો. ભગવાન ક્યારે આકલ ફેરવી નાખે એનું ખબર નથી. મોકો આપે છે પણ આપણે ઝડપી હકતા નથી. પણ આ તો ટાઈમ થઈ ગયો ને. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પતિ હાર હાર મહાદેવ.